જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. તો આજે મોટા ભાઈનો જન્મદિવસ છે, તો હું ભાઈ માટે અત્યારે અહીંયા કેક લેવા માટે આવ્યો છું. અને આ સરપ્રાઈઝ છે. અને આ છે હસ્તી માટે. તો અત્યારે આપણે ત્યાં અંદર કેક લેવા માટે જઈએ. ચાલો આપણે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અહીંયા ઘણી બધી કેક છે, પણ આ મને બહુ જ સારી લાગે છે. આ રેડ વેલ્વેટ ભૈયા, ये रेड वेलवेट निकालो ना. हाँ, ये सेकंड नंबर वाला. અહીંયા ઘણી બધી કેક છે, પણ આ વધારે સારી લાગે છે, એટલે આપણે આ નીકાળાવી છે. હા, બર્થડે. તો આપણે અત્યારે આ કેક ફાઇનલ સિલેક્ટ કરી લીધી છે, કેમ કે આ બહુ જ સારી કેક છે. કેમ કે અગાઉ ભાભીનો જ્યારે બર્થડે હતો ત્યારે આ કેક અહીંયા લાવ્યા હતા અમે. આ કેક બહુ જ સારી આવે છે. આ કેક ઉપર ભાઈનું નામ લખાઈ દીધું, એટલે હવે આપણે ફાઇનલી આ પેક કરાવી દઈએ છીએ. આપણે હવે આ કેક લઈ લીધી છે અને ભાઈને સરપ્રાઈઝ આપવાની છે. હું અત્યારે મારા ફેમિલી સાથે જઈ રહ્યો છું બહાર, અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ભાભીએ લઈ લીધી છે છત્રી, કેમ કે વરસાદ ક્યારે આવે એનું કઈ નક્કી નથી. કેમ કે આજે તો આખો દિવસ આવ્યો જ નથી. છત્રી કાકડો થઈ જાય એમ નથી ને? શું કહો છો? રસ્તા મૂકી નથી આવી એમ? હવે અમે બધા રેડી થઈને જઈએ છીએ બહાર. તો ચાલો વિડીયોને કન્ટિન્યુ કરીશું. આ થેલી લેવાની છે ને? અત્યારે આ ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે, એટલે અત્યારે હું અહીંયા અર્ચના સ્કૂલ પાસે પેટ્રોલ પંપ પાસે આવી ગયો છું. ઘણી બધી ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. હું અત્યારે મારા ફેમિલી સાથે આ તમે રેસ્ટોરન્ટ અત્યારે જોઈ શકો છો, એ છે લા ફાઉન્ટેન રેસ્ટોરન્ટ. અને બહુ જ સરસ મજાના રેસ્ટોરન્ટ છે, અને સીમાડા રોડ ઉપર આ રેસ્ટોરન્ટ આવેલી છે. અંદરથી કેવું છે, એનું ફૂડ કેવું છે એ પણ હું તમને કહેવાનું છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આ જો મમ્મી ને પપ્પા અત્યારે કુર્તાદને લઈને અહીંયા હિંચકે બેસી ગયા છે. કુર્તુભાઈ, કુદરતને હિંચકામાં બેસવાનું ઓલું આ થાય ને, એટલે એને મોજે મોજ પડી જાય. જો, અને આ સાઈડ જુઓ, ભાઈ ને ભાભી બેઠા છે. આજ તો ભાઈનો બર્થડે છે, એટલે બર્થડે બોયને તો આજે મોજે મોજ જ પડી ગઈ. આ રેસ્ટોરન્ટની અંદર તમે એનું એમ્બિયન્સ જોશો ને, તો તમને ખરેખર બહુ જ સારું લાગશે. આ સાઈડમાં અહીંયા હિંચકા ને એવું બધું મૂકેલું છે. અહીંયા વચ્ચે વચ્ચે આ લાઇટનું આખું આ
અહીંયા સુશોભિત કર્યું છે, આ જોઈ શકો છો તમે, લેમ્પ મૂકેલા છે વચ્ચે. અને આખું આ છે ને આ ઝાડની આ પાંદડીનું આ આખું ઓલું બનાવેલું છે, જો ડિઝાઇન કરીને. ઋતુ હું ભાઈ ભાભી અમે લોકો તો અહીંયા અવારનવાર આવતા જ હોઈએ છીએ, પણ ખાસ તો આજે મમ્મીને પપ્પાને અહીંયા લાવવાના હતા, કેમ કે આ એનું ફર્સ્ટ ટાઈમ અહીંયા આજે સાથે આવ્યા છે. અને કહેવાય ને કે તમે પણ તમારા ફેમિલી સાથે અહીંયા એકવાર આવજો અને તમને પણ બહુ જ મોજ પડી જવાની. ગુરતુભાઈ આમ જો તો અહીંયા ગુરતાર. હવે આપણે અંદરની સાઈડ જઈએ થોડા. અહીંયા રેસ્ટોરન્ટની અંદર આ સાઈડ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, આ તમે જોઈ શકો છો. અહીંયા વેઇટિંગમાં બધા લોકો બેઠા હોય તો એમના જે બાળકો હોય અહીંયા એન્જોયમેન્ટ કરી શકે એટલા માટે અહીંયા ઘણી બધી રાઇડ્સ છે. આ જો અમારો કૃતુભાઈ હિંચકામાં બેસી ગયો છે. કૃતાર્થ અરે 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 હા અરે પણ એ આ એ આવ્યો. અહીંયા અંદરની સાઈડ આ રાઇડ્સ પણ છે. આમાં પહેલાં તમને ખબર હોય તો આપણે જ્યારે નાના હતા ને ત્યારે આ રાઇડ્સની અંદર આપણને બહુ જ મજા પડી જતી. અને અહીંયાનો ટિકિટ દર લખ્યો છે 30 રૂપિયામાં 10 મિનિટ. અહીંયા આખું અહીંયા અંદર બર્થડે સેલિબ્રેશન એવું કરવું હોય તો અહીંયા કરી શકાય. આ સાઈડ આપણે ફેમિલી ફંક્શન પાર્ટી કે એવું કંઈ કરવું હોય તો પણ અહીંયા સરસ મજાની પાર્ટીને એવું કરી શકીએ આપણે. જો આ સ્પેશિયલી તો એના માટે જ છે જે આખું આ બુક કરાવતા હોય ને. અહીંયા અંદર વચ્ચે આ રાઉન્ડમાં બેસવું હોય તો પણ બેસાય એવું છે. અને અહીંયા વચ્ચે ફાઉન્ટેન છે. જુઓ આ રેસ્ટોરન્ટ આપણે કોઈ નોર્મલ રેસ્ટોરન્ટમાં જતા હોય તો એમના કરતાં આપણે કોઈ શાક મંગાવતા હોય કોઈ પણ વસ્તુ મંગાવતા હોય ખાવાનું એમાં 50-100 રૂપિયા મોંઘી પડે, પણ બહુ જ સારી આ રેસ્ટોરન્ટ છે. અહીંયા જુઓ તમારે વચ્ચે ફાઉન્ટેનની આજુબાજુ બેસીને ફૂડની મજા માણવી હોય તો પણ તમે માણી શકો. તો ઋતુભાઈ હા ઋતુ ભાઈ એમને રમાડે છે. ઋતુ અહીંયા રવિવારના દિવસે કે તમે વાર તહેવારના દિવસે આવો છો તો અહીંયા તમને બહુ જ ટ્રાફિક જોવા મળશે. બાકી તમે નોર્મલ દિવસમાં આવો છો તો તમને એટલું બધું વેઇટિંગમાં બેસવું પડતું નથી, કેમ કે અમે 22 મિનિટ પહેલાં અમે અહીંયા અંદર એક બીજા ભાઈ છે ને અહીંયા પણ એક તમે જોઈ શકો છો અહીંયા પણ ભાઈ ઊભા રહે છે.
જેમના ફોનની અંદર આ બધા લોકોની વેઇટિંગ લિસ્ટ એન્ટ્રી કરે છે અને કહેવાય ને કે ભાઈ જે રીતે નામ આવે છે એ પ્રમાણે આપણને બધાને બોલાવે છે. અહીંયા બહાર પણ અત્યારે એટલું વેઇટિંગ છે ને અહીંયા અંદરની સાઈડ પણ સામેની બાજુ તમે જોઈ શકો છો, ત્યાં પણ આખું એસી વાળું છે અને ત્યાં પણ ઓલરેડી ઘણા બધા ફેમિલીવાળા અત્યારે બેઠા છે અમારી જેમ. તો અત્યારે એનું વેઇટિંગ ચાલી રહ્યું છે એટલે અમારે અહીંયા થોડી વાર બેસવું પડશે. એમને હમણાં પૂછ્યું તો એમને કીધું કે અડધી કલાક તમારે હજી પણ વેઇટિંગ કરવું પડશે. બાકી અમે એને બીજું પણ એ પણ પૂછ્યું કે અહીંયા પ્રાઇસમાં કોઈ ફરક છે, તો એમને કીધું કે કાંઈ કોઈ પણ ફરક નથી, બંનેનું સેમ જ છે. તમે બહાર પણ બેસીને ફૂડની મજા માણી શકો ને અંદર એસીમાં પણ બેસીને ફૂડની મજા માણી શકો. આનું મેનુ છે. ઓકે, અમારો જે ઓર્ડર આપ્યો તો એ આવી ગયો છે, જો તમે જોઈ શકો છો. અમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને તો અમે આ બે શાક તો નોર્મલ રેગ્યુલર મંગાવતા જોઈએ છીએ. એક છે કાજુ કરી અને એક છે ચીઝ બટર મસાલા. બહુ જ સરસ મજાનું આ શાક હોય છે એટલે અમે રેગ્યુલર તો એ જ મંગાવતા હોઈએ છીએ. આ જુઓ, આપણે અહીંયા જમી લઈએ ને પછી આપણને આવા વાઇપ્સ આપે અહીંયા પેકિંગમાં. જુઓ, બાકી બધી રેસ્ટોરન્ટમાં જઈએ ને તો ત્યાં આપણને ફિંગર બાઉલ આપે, આપણને અહીંયા આ રીતે આપે. જો